વધતું દેખાશે. નજર કરીએ નિફ્ટી 25,040ના લેવલ્સ પર જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ એક ફ્લેટ ઓપનિંગ મને બતાવી રહ્યું છે. નિફ્ટી બેંક 51,050ની આસપાસ 100 અંકના દબાણ સાથેની શરૂઆત જોઈ રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપ 59,150 અત્યારે ઓલમોસ્ટ ફ્લેટ ઓપનિંગ મિડ કેપે બતાવ્યું છે. તો સ્મોલ કેપ ઇન્ડેક્સ 19,320ની આસપાસ ત્યાં પણ એક ફ્લેટ શરૂઆત થતી આપણને દેખાડી રહી છે. સેન્સેક્સ પણ ફ્લેટ ટુ નેગેટિવ છે. 81,720ના લેવલ્સ પર અત્યારે જોઈ રહ્યા છે. એક જે શરૂઆત થઈ છે ઘણી મર્યાદિત રેન્જ બતાવી રહ્યું છે અત્યારે બજાર ઓપનિંગમાં. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પરંતુ જુઓ પોઝિટિવ છે. 1115 શેર્સ અત્યારે એડવાન્સ તરફ જોઈ રહ્યા છે. 559 કાઉન્ટર્સ અત્યારે એનએસસીમાં ડિક્લાઇન સાથે દેખાડી રહ્યા છે. એની સાથે હવે સેક્ટર્સમાં જોઈએ કોઈ વધારે મૂવમેન્ટ ત્યાં આપણને દેખાશે કે નહીં. સેક્ટર્સની ચાલ પર નજર કરીએ તો મેટલ 5% નીચે છે. એફએમસીજી ફ્લેટ, ફાર્મા થોડી ઘણી મજબૂતી, રિયલ્ટી 5%નું એક દબાણ, આઈટીમાં થોડી ઘણી વેચવાલી શરૂઆત થઈ છે. ઓઇલ એન્ડ ગેસ અત્યારે ત્યાં પણ વેચવાલી છે. નિફ્ટી ઓટોમાં પણ જોઈ રહ્યા છીએ થોડી ઘણી એક વેચવાલી છે. કેપિટલ ગુડ ઇન્ડેક્સ જુઓ ત્યાં પર આપણને અત્યારે વેચવાલી જ બતાવી રહી છે. એની સાથે સ્ટોક્સ જોઈ લઈએ ક્યાં સ્ટોક્સ અત્યારે ખરીદદારી તરફ છે કે ક્યાં આપણને એક ઘટાડા સાથેની એક શરૂઆત થતી દેખાડી રહી છે. હિટ મેપ પર નજર કરી લઈએ તો જે સ્ટોક્સ અત્યારે અપોલો હોસ્પિટલ જો 0.5%ની મજબૂતી, ભારતીય એરટેલ લગભગ 0.5% ખરીદદારી છે. ડીવી સ્લેબ, સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ, અદાની એન્ટરપ્રાઇઝિસ, કોટકમાં ખરીદદારી છે. સામે જે ઘટનારા સ્ટોક્સ છે અત્યારે એનટીપીસી, એસબીઆઈ, નેસ્લે ઇન્ડિયા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ત્યાં એક વેચવાલી છે. એચસીએલ ટેક, એમએનએમ, ગ્રાસિમ, ઇન્ફોસિસ જેવા સ્ટોક્સમાં પણ દબાણ છે. ઇન્ડસઇન્ડ બેંક, એસબીઆઈ લાઈફ, એશિયા મોટર્સ આ બધા કાઉન્ટર્સ 0.5% આસપાસનું એક દબાણ બતાવી રહ્યા છે અત્યારે. શ્રીરામ ફિનાન્સ, હિન્ડાલ્કો, બજાજ ઓટોમાં વેચવાલી, બ્રિટાનિયા, હીરો મોટોકોર્પ અને ડોક્ટર રેડ્ડીઝમાં પણ આપણને વેચવાલી દેખાડી રહી છે. અન્ય કાઉન્ટર્સ જે વધી રહ્યા છે ટાટા મોટર્સ 5% એક ખરીદદારી છે. સિપ્લા, ટાઇટન, એલએનટી અને એચયુએલમાં પણ એક ખરીદદારી દેખાડી રહી છે. એશિયન પેઇન્ટ્સ અને એક્સિસ બેંક, બજાજ ફિનાન્સ, મારુતિ આ સ્ટોક્સ અત્યારે આપણને વેચવાલી બતાવી રહ્યા છે. તો અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસમાં પણ એક ઘટાડો છે. તો પ્રદીપ વ્યૂ લઈએ ઓવરઓલ આજે એક શરૂઆત બજાર બતાવી રહ્યું છે કારણ કે તમે ઇન્ડેક્સ જુઓ સાથે સ્ટોક્સ પણ જુઓ. નિફ્ટી કાઉન્ટર્સ વધારે કોઈ મૂવમેન્ટ બહુ જ મર્યાદિત રેન્જની એક શરૂઆત છે. 25,026 આ લેવલ્સ નિફ્ટી બતાવી રહ્યું છે. એની સાથે નિફ્ટી બેંકમાં પણ જે શરૂઆત જોઈએ અત્યારે 51,040ની આસપાસ જોઈ રહ્યા છે. 100 અંકનું એક દબાણ છે. ઓપનિંગ બીટ સેટલ થઈ રહ્યા છે. જે રીતે સિરીઝ એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છે આ શરૂઆત તમે કઈ રીતે જોઈ રહ્યા છો બજાર માટે? મોડેસ્ટલી લોઅર સ્ટાર્ટ સજેસ્ટ કરી રહ્યો છું તો એ લાઈન પર જ છે. નિફ્ટી બેંક ખાસ કરીને ગઈકાલે લો બન્યા હતા એ ટેસ્ટ કરીને ત્યાંથી થોડીક રિકવરી અટેમ્પ કરી રહ્યું છે. તો આ ઇન્ડેક્સ પર જે સપોર્ટ લેવલ મેં મેન્શન કર્યા 50, 950, 850 એની પર ક્લોઝ આપણે વોચ રાખીશું. એ સપોર્ટ બ્રેક થાય છે તો આમાં એક ડીપ ફોલ એક્સટેન્ડ થઈ શકે. તો ડ્યુરિંગ ધ ડે આ લેવલ્સ પર નિફ્ટી બેંક માટે નજર રહેશે. નિફ્ટીમાં આપણે જે વ્યૂ એક્સપ્રેસ કર્યો હતો કે બાય ઓન ડિફરન્ટ રણનીતિ અપનાવી જોઈએ એ આપણે કન્ટિન્યુ કરીશું. અને ઓન ધ લોઅર સાઇડ 24, 924, 850 એક ડિસન્ટ સપોર્ટ ઝોન છે જેને ધ્યાનમાં રાખીને આપણે પોઝિટિવ વ્યૂ હોલ્ડ કરીશું. ઓકે, એક વ્યૂ એક શરૂઆત જે બજાર બતાવી રહ્યું છે એના પર પણ ખાસ કરીને એક બનતું દેખાશે. ત્યારબાદ વધુ એક સેક્ટર માટેનો પ્રતિક વ્યૂ લઈએ આપણી પાસેથી ફાર્મા. કારણ કે ગઈકાલે પણ આપણે જોયું હતું કે જે માર્કેટની મજબૂતી તરફ નવા લેવલ્સ તરફ જે આઈટી ફાર્માનું કોન્ટ્રીબ્યુશન હતું. ફાર્મા અત્યારે જુઓ જે શરૂઆત બતાવી રહ્યું છે અત્યારે તો એક મજબૂતી બતાવી રહ્યા છે સ્ટોક્સ. પીપીએલ ફાર્મા છે. અન્ય કાઉન્ટર્સ પણ જુઓ સિપ્લા મજબૂત છે. ગ્લેનમાર્ક લાઈફ, એલેમ્બિક, ફાઇઝર, લ્યુપિન, ડોક્ટર રેડ્ડીઝ ને ડોક્ટર લાલ પેથલેબમાં એક મજબૂતી છે. તો ઓવરઓલ જોઈએ થોડા ઘણા કાઉન્ટર્સ પ્રોફિટ બુકિંગ પણ બતાવી રહ્યા છે ગઈકાલની મજબૂતી બાદ. તો ફાર્મા, ડાયગ્નોસ્ટિક કઈ રીતે તમે જોઈ રહ્યા છો હેલ્થકેર આ સ્પેસને? તો હેલ્થકેરનું ફાર્મા સેક્ટર જે છે આજે ઓવરઓલ એમાં આપણે ઘણી ડિમાન્ડ જોઈ છે FY25માં. જે ફાર્મા ઇન્ટરમીડિયરીઝ છે સેગમેન્ટ અને જે એપીઆઈ સેગમેન્ટ છે અને ઘણી બધી બીજી સેગમેન્ટ્સ જેનેરિક ડ્રગ્સની કે જે રીતે તમે કીધું ડાયગ્નોસ્ટિક્સની. તો થિંક એમાં ઘણું આપણે FY25માં ડિમાન્ડ જોયો છે. અને જે ઘણા બધા ફેક્ટર્સ રોલ પ્લે કરે છે. ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટની ઇન્સેન્ટિવ્સ, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ્સ મળે છે કંપનીઝને. થિંક યુએસમાં ઘણું સારું બિઝનેસીસ કરી રહી છે ફાર્મા કંપનીઝ એક્સપોર્ટમાં. તો આઈ થિંક કે ઓવરઓલ ફાર્માનો વ્યૂ અહીંયાથી ઘણો પોઝિટિવ લાગે છે લોંગ ટર્મ વ્યૂ. પણ શોર્ટ
આપણે જે સ્ટોક્સ જે છે તે ઘણા વધી ગયા છે. સ્ટોક સ્પેસિફિક અગર આપણે વાત કરીએ તો એમાં આપણે પ્રોફિટ બુકિંગ થોડી જોઈ શકીએ. બટ આમ એઝ અ સેક્ટર કંપનીનો એઝ અ સેક્ટર આઉટલુક ઘણો પોઝિટિવ લાગે છે ફાર્માનું. એઝ અ સેક્ટર એક વ્યૂ પોઝિટિવ આપને બનતો દેખાડી રહ્યો છે ફાર્મા માટે. ઇન્ટરગ્લોબ એવિએશનમાં અત્યારે બ્લોક ડીલ જોઈ રહ્યા છીએ. પ્રદીપ, આપની પાસેથી વ્યૂ લઈએ પહેલાં 2.35 કરોડ શેર્સમાં સોદા થયા છે. એની ડિટેલ્સ લઈએ. ઇન્ડિગો માટેની લાર્જ ટ્રેડ વેલ્યુ 11,103 કરોડની છે. 6.07% ઇક્વિટીમાં સોદા થયા છે. આજે સવારે એક શક્યતા હતી, એક્સક્લુઝિવ ન્યૂઝ શેર કર્યા હતા અને અત્યારે આપણે બ્લોક ડીલ વિન્ડોમાં જોઈ રહ્યા છીએ. ત્યારબાદ 0.5% આસપાસનો એક દબાણ, પ્રદીપ, કારણ કે ઘણા સેશન્સથી આ કાઉન્ટર ફોકસમાં છે. બ્રોકરેજ હાઉસીસ તરફથી મલ્ટિપલ અપગ્રેડ આવ્યા છે. ત્યારબાદની એક પોઝિટિવિટી, સતત ખરીદારી આપણને બતાવ્યું છે સેશનમાં. આજે બ્લોક ડીલ બાદ થોડું ઘણું એક દબાણ છે, એક પ્રોફિટ બુકિંગ છે, પરંતુ આગળ તમે કઈ રીતે આના પર સલાહ આપશો ઇન્ડિગો માટે? અપર વ્યૂ પોઝિટિવ છે અને એક બ્રેકઆઉટ કન્ફર્મ થયું હતું ડેલી ચાર્ટ્સ પર 23 ઓગસ્ટના, અને એના પછી અમે અમારા ક્લાયન્ટ્સને એક પોઝિશનલ પિક તરીકે રેકમેન્ડ કર્યો છે 4728ના લેવલ પર. બે અપસાઇડ ટાર્ગેટ છે, 5150 અને 5310. તો અમારો વ્યૂ પોઝિટિવ છે અને જે એના પછીની અપમૂવ આવી છે એના પછી એક ડિસન્ટ સપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે લગભગ 4500ના લેવલ પર. અર્સવાઇલ જે બ્રેકઆઉટ લાઇન છે હવે સપોર્ટનું કામ કરશે. તો 4500ના સ્ટોપ લોસ સાથે લોંગ હોલ્ડ કરી શકાય, ફ્રેશ બાઇંગ પણ કરી શકાય. 1500નો સ્ટોપ લોસ, રોકાણ જાળવી શકો છો, ફ્રેશ એન્ટ્રી પણ કરી શકો છો 5150 અને 5300ના લક્ષ્યાંક માટે ઇન્ટરગ્લોબ એવિએશન. પ્રતિક,